નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે બનાવીશું એક ચટપટી ચાટ। તો એના માટે આપણે મકાઈ પૌવા લેવાના છે। મકાઈના આપણે પૌવાની ચાટ બનાવીશું। તો મકાઈના પૌવા લીધા છે, એને આપણે સૌથી પહેલાં તો તળી નાખીશું। આપણે એક ઝીણી સમારીને ડુંગળી લેવાની છે। ટામેટાને આપણે ઝીણા સમારી લેવાના છે। ખજૂર અને આંબલીને પલાળી અને એનું મેં આ રીતે બનાવી દીધું છે પાણી, એને થોડું એડ કરીશું। ચાટ મસાલો છે અને ટોમેટો કેચઅપ છે, એનો આપણે આમાં ઉપયોગ કરીશું। તો સૌ પહેલાં તો આપણે પૌવાને તળી દઈએ। તો મિત્રો, આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે પૌવા એડ કરી અને પહેલાં તો ફ્રાય કરી લઈશું। આપણે ગેસને ફૂલ જ રાખીશું। હાઈ ફ્લેમ ઉપર પૌવા એકદમ સરસ તળાઈ અને સાઈઝમાં પણ થોડા મોટા થઈ જાય છે। મિત્રો, ચાટ તો આપણે ઘણી બધી ખાઈએ છીએ, પણ આ જે મકાઈના પૌવાની ચાટ છે એ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે। ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે તો આ ચાટ ખાવાની ખૂબ જ મજા આવે છે। હવે આપણે આ પૌવાને બહાર લઈ લઈશું। આ રીતે આપણે બધા જ પૌવાને તળી લઈશું। તો મિત્રો, આપણે પૌવા તળીને એકદમ રેડી કરી દીધા છે। હવે આપણે ચાટ બનાવવાની શરૂઆત કરીએ। આપણે બધું ભેગું કરવાનું છે આમાં। તો મિત્રો, સૌ પહેલાં તો આપણે સમારેલી ડુંગળીને આમાં એડ કરીશું। એમાં આપણે ટામેટા થોડા એડ કરી દઈશું। એમાં આપણે સંચળ મીઠું લીધું છે, એને થોડું ટેસ્ટ મુજબ આપણે આમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે ગરમ મસાલો લીધો છે થોડો, એને આપણે આમાં એડ કરી દઈશું ટેસ્ટ મુજબ। આપણે આંબલીનું જે પાણી બનાવ્યું હતું, ખજૂર આંબલીનું, એને આપણે આમાં એડ કરીશું ટેસ્ટ મુજબ। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં પૌવા એડ કરીશું। પૌવાને આપણે હાથ વડે થોડા ક્રશ કરી અને એડ કરીશું। હવે બધું જ આપણે મિક્સ કરીશું। બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે ફરી ઉપર આપણે એકવાર ફરી મસાલા એડ કરીશું। હવે આમાં ફરી આપણે થોડા ટામેટા એડ કરી દઈશું। ડુંગળીને આપણે થોડી ઉપર એડ કરી દઈશું। ઉપર થોડું આપણે ચાટ મસાલો છે એને આપણે ઉપર એડ કરી દઈશું। આપણે ઉપર થોડું અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। ને ખટાશને બેલેન્સ કરવા માટે આપણે કેચઅપનો ઉપયોગ કરીશું। એમાં આપણે કેચઅપ થોડું એડ કરી દઈશું। ઉપરથી આપણે થોડું ગરમ મસાલા, થોડું આપણે તીખાશ માટે સહેજ આપણે મરચું પાવડર લઈશું।
ફરી ઉપર આપણે થોડી આંબલીની ચટણી એડ કરી દઈશું. મિત્રો, તમારે આ ચાટને જો ખાવાનું મન હોય ત્યારે જ એમાં પૌવા એડ કરવાના. બાકી આ ટામેટાં અને ડુંગળીને બધું તમારે કટિંગ કરીને રાખવાનું. હવે આને આપણે મિક્સ કરી દઈશું. ફરી આપણે ઉપર થોડો સંચળ મસાલો પાવડર એડ કરી દઈશું. પૌવા એકદમ આપણા મોળા હોય છે એટલે સંચળ પાવડરથી એમાં ટેસ્ટ આવી જાય છે. તો મિત્રો, આપણી ચાટ રેડી થઈ ગઈ છે. એમાં આપણે થોડી સેવ એડ કરી દઈશું. જે આપણે ચોખાના લોટની જે ઘરે આપણે સેવ બનાવીએ છીએ એ સેવને આમાં એડ કરી દઈશું. હવે આને મિક્સ કરી દઈશું. તમે ઝીણી સેવનો પણ આમાં ઉપયોગ કરી શકો છો. હવે આને આપણે સર્વ કરી દઈશું. તો મિત્રો, આપણી ચટપટી ચાટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, આપણી ચાટને આપણે સર્વ કરી દીધી છે. ઉપરથી આપણે થોડા ટામેટાં અને આપણે થોડી ડુંગળી એડ કરી દઈશું. આ ચાટમાં ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું, મકાઈના પૌવાને આપણે જ્યારે ખાવાનું મન થાય ત્યારે જ આપણે આમાં એડ કરવાના છે. તો આપણી ચાટ બનીને રેડી થઈ ગઈ છે. તો મિત્રો, મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારી આ ચાટની રેસીપીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.